રમેશભાઈ લક્ષ્મણભાઈ સોરઠિયા, વ્રજભૂમિ શેરી નંબર 1। અમે આ દિવાલો પાડવાની આ લોકો કીએ છે, આ લોકોએ સોનો રોડ છે, આને જે માર્જિંગ મેળવાનું માર્જિંગ છે નહીં મેલેલું, બરોબર છે। બાકી અત્યાર સુધીમાં કોઈ જાતની સેફટી રાખી નથી। અને જે પાર્કિંગની દિવાલો જે રેસિડેન્ટમાં દિવાલો પાડવાની છે ત્યાં જઈએ એટલે આ લોકો એમ કહે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ। અમારે સાગઠિયા સાહેબ વહીવટ થયો છે પૈસાનો, તમારે બે શેરીમાં દિલ્હી જવું તો દિલ્હી જાઓ અને જ્યાં જવું ત્યાં જાઓ। અમારી અરજી કોઈ વહીવટ થયો એટલે સ્વીકારતું નથી કોર્પોરેશનમાં કોઈ। અમે મેયરને મળ્યા હોય, બધાને મળ્યા, પણ અરજી અમારી કોઈ અડતું જ નથી। એટલે અમે આ 6 મહિનાથી અરજીઓ દઈ છીએ, પણ આ બિલ્ડરો કાંઈ જવાબ દેતા નથી। અને હવે આ એન્ડ ઉપર આવી ગયું છે, બરોબર। એટલે એન્ડ ઉપર આવ્યું એટલે હવે આ દિવાલો પાડવાનું છે, એટલે અમે આ પગલું અત્યારે ભરેલ છે। અમારે બધાને આ વિસ્તારમાં 15 વર્ષ થઈ ગયા છે। આ રજૂઆત કોર્પોરેશનમાં કરેલી છે, મેયર સાહેબની કરેલી છે, પણ એ લોકોને અરજી અમારું કઈ સ્વીકાર્યું જ નથી, બરોબર। ત્યાં મકવાણા સાહેબ આવ્યા હતા તો આવીને એવું કહી ગયા કે આ બિલ્ડિંગ બરોબર છે તમારું, આમાં માર્જિન કઈ બરોબર છે, ક્યાંય ઘટતું નથી। અને એ લોકો શેરીમાં એને હક છે કે મળી શકે રસ્તો, સારા અનલીગલી જ છે। એટલે તો અમને સાહેબો સીતાપુરા સાહેબ ને મળ્યા હતા, અમે બધાને મળ્યા હતા, લેખિતમાં અરજી દીધેલી છે। સોના મોહર આ વિસ્તારે મવડી બાયપાસ રોડ, સત્વ બિલ્ડિંગ ની સામે રામજણ વાળો રોડ। ભાવેશભાઈ, અમે પ્રત્યેશ્વર સોસાયટીના રહેવાસી છીએ અને વ્રજભૂમિ સોસાયટીના રહેવાસી છીએ। અમારે પ્રશ્ન એ છે કે બાંધકામ જે કર્યું છે સોના મોહર કોમ્પ્લેક્સ વાળાએ એ અનલીગલી છે। કોર્પોરેશન દ્વારા એવું જણાવવામાં આવે કે અમે તમને લેઆઉટ પ્લાન આપી નહીં શકી। અમે અવારનવાર રજૂઆત કરવામાં આવેલ કે અમને આ સોસાયટી દ્વારા જે સાઈડની દિવાલ ઊભી કરેલ છે એ કાઢવા માંગે એ લોકો, પણ અમે કાઢવા દેવા માંગતા નથી। આથી લોકો અમારી સામે બાયુને ગાળો આપે છે અને ના અમે કહેવા જઈએ તો અમારી સાથે બાજે કે તમારે જે થાય એ કરી લ્યો, દિલ્હી સુધી જવાની છૂટ આપે છે। તો એના મનમાં શું સમજે કોર્પોરેશન વાળા પણ એવું જો વિચારે કે કાંઈ થવાનું નથી અને 6 માળ બિલ્ડિંગ ફડકી દીધેલે તો આની જાનહાનિ થાય તો એની જવાબદારી કોની રહેશે? આવું ટીઆરપી ગેમ ઝોનમાં પણ થયું તો ત્યારે આ સાગઠિયા સાહેબની બધા કરપ્શન કરીને જ આ બિલ્ડિંગની બાંધકામ કરવામાં આપેલ છે। તો આ લોકો એમ કહે કે અમે 50 લાખ રૂપિયા આપ્યા છે, તો આનું 50 લાખ આપ્યા એટલે હું અમારે જે કરી લેવાનું છે? અહીંના જે બાંધકામ કરે બિલ્ડરો અવારનવાર ધમકી આપી જઈએ કે તમારે જે કરવું એ કરી લ્યો, દિવાલ તો પડશે જ। બિલ્ડરનું નામ તો સોના મોહરના માણસો છે 3-4 જણા, અમે ઓળખીએ ટૂંકમાં નામથી, નામ ખ્યાલ નથી। અમે કોર્પોરેશનની અંદર અગાઉ મેયરને પણ રજૂઆત કરવામાં આવેલ છે, પ્રદીપભાઈ ડવ સાથે વાત કરવામાં આવેલ હતી, કમિશનરને પણ મળ્યા હતા કે રજૂઆત તમારી ધ્યાને લઈ અને આગળની કાર્યવાહી કરશું। એના 6 મહિના થઈ ગયા, હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી। અમારી એક જ માંગ છે કે આ દિવાલ પાડવા દેવામાં આવશે નહીં અને જે ઝાડવા વાવેલા છે એક પણ બિલ્ડરે ઝાડવું વાવેલ નથી। ઝાડવા પણ અમારા દ્વારા જ ઉછેરવામાં આવેલ છે અને ઝાડવા આજે 10-10 વર્ષના થઈ ગયા છે। તો આ 10 વર્ષના કોર્પોરેશન દ્વારા ઝાડવા ઉછેર કરવામાં નથી આવેલા, અમારા સોસાયટી દ્વારા ઉછેર કરવામાં આવેલ છે। તો આ પાડી નાખશે તો આ ગ્લોબલ વોર્મિંગના કારણે જે આ પ્રદૂષણ ફેલાય છે તો શા માટે કોર્પોરેશન એમાં ધ્યાન નથી આપતું?